એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશી કેમિકલ, એવી રીતના ઇલેક્ટ્રિકલ, બધી બ્રાન્ચના આપણે આઈએમપી બનાવતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે કોમ્પ્યુટર સેમેસ્ટર 1નો જીટીયુ એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કે જેમાં તમારે પાસ થવું બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. એવા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે એની અમે આપણે વાત કરવાના છે. અને એ તમારો સબ્જેક્ટ કયો છે તો કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ ન્યૂ ડીઆઈ સબ્જેક્ટ કોડ સિલેબસ સાથે. બરાબર છે. તો જીટીયુ એક્ઝામમાં જે મિત્રોને આ સબ્જેક્ટમાં પાસ થવું હોય એ મિત્રોને આ વિડીયો કમ્પલસરી અને ફરજિયાત જોવાનો છે. જો આવી રીતના તમારે બધા સબ્જેક્ટની આઈએમપી વિડીયો અને સ્ટડી મટીરિયલ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો તમને આપણે કોમ્પ્યુટર સેમેસ્ટર 1ની વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે. સેમેસ્ટર 1 એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં. એમાં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. બરાબર છે. અને જીટીયુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે. પ્લસ સારામાં સારા માર્ક્સ અને એક્ઝામમાં પ્રિપેરેશન કઈ રીતે કરવી એ પણ બેસ્ટ પ્લેનિંગ સમજાવવાનો છે. ટોપ આઈએમપી છે. તો હું રાઠોડ વિમલ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. જીટીયુ એક્ઝામનું સારામાં સારું મટીરિયલ છે તમને આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળી રહેશે. તો સપોર્ટ માટે સૌથી પહેલાં બધા જ મિત્રો છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરી બધું જ સ્ટડી મટીરિયલ છે તમને એ ટુ ઝેડ મળતું રહે. તો ચાલો મિત્રો આપણે આઈએમપી તરફ આગળ વધીએ. એ પહેલાં તમે જોઈ શકો છો સબ્જેક્ટનું નામ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો નવા ડીઆઈ સબ્જેક્ટ કોડ સાથે. હવે છે ડિપ્લોમા સેમેસ્ટર 1 આપણે વાત કરીએ તો કેના માટે છે તો કે કેમિકલ નહીં પણ કોમ્પ્યુટર માટે. જો બીજી બ્રાન્ચના વિદ્યાર્થી હશે તો એને પણ મળી રહેશે તો કોઈને કશું પણ ટેન્શન લેવાનું નથી. બરાબર. તમારે સ્ક્રીનશોટ પાડતો જવાનો છે હું તમને સમજાવતો જઈશ. બરાબર. સારામાં સારું મટીરિયલ છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટની વ્યાખ્યા મિત્રો આપવાની છે. આને આપણે ડિલીટ મારી દઈએ. જો એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટની વ્યાખ્યા તમારો પહેલો પ્રશ્ન થયો. તમને ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં મિત્રો અહીંયા દર્શાવેલ છે. તમને જે અનુકૂળ હોય ને એ તમે સિલેક્ટ કરી શકો મીન્સ કે વાંચી શકો. ડિફાઇન એલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ. સાવ શોર્ટમાં સારામાં સારું ગુડમાં ગુડ કહી શકાય તો મટીરિયલ છે કે તમારા માટે સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે સારામાં સારું. ઓકે મિત્રો. તો કોઈને કશું પણ ટેન્શન લેવાની જરૂર નથી. બીજી વાત કરીએ તો ફ્લો ચાર્ટના સંકેતો સમજાવો અને દોરો. આ તમારો એના પછીનો પ્રશ્ન થયો. એક્સપ્લેન ધ ડ્રાવ મીન્સ કે દોરો સિમ્બોલ ઓફ ફ્લો ચાર્ટ. આ તમારો બીજો પ્રશ્ન થયો. ઓકે મિત્રો. અને બીજી જો વાત કરીએ તો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે કેમ કે તમને સમજાવું છું. અને જીટીયુ એક્ઝામની કઈ રીતે બેઝિક બીજી માર્ક્સ કઈ રીતે કપાઈ શકે છે, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા અને કઈ રીતે જીટીયુની પેપર સ્ટાઇલ હોવી જોઈએ. ખરેખર માર્ક્સ બધા વિદ્યાર્થીના આના લીધે કપાતા હોય છે. બધી જ વાત તમને લાસ્ટમાં કરીશ. પહેલાં આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો વર્તુળના ક્ષેત્રફળની ગણતરી માટે ફ્લો ચાર્ટ દોરો અને એલ્ગોરિધમ લખો. બરાબર છે. એક આ પ્રશ્ન બધા મિત્રોને કરવાનો છે. અત્યારે તમે જે તમને સમજાવું છું બટ તમારે એ ખાસ પાકો કરી નાખવાનો રહેશે. પછી વાત કરીએ પ્રોગ્રામની રચના સમજો. એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. હવે સી પ્રોગ્રામ વાળો આ પ્રશ્ન. પછી વાત કરીએ ભાષાના ફાયદા અથવા વિશેષતાઓ લખો. એટલે કે રાઇટ એડવાન્ટેજ ઓર ફીચર ઓફ સી લેંગ્વેજ. બરાબર છે. પછી નેક્સ્ટ સ્લાઇડ તરફ સ્ક્રીનશોટ પાડવા છે બધા મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો. પહેલાં તમારે કદાચ મેં ટીક કર્યું હોય એના વગર ફ્રેશ તમારે જોતો હોય તો. પ્રાથમિક ડેટા ટાઈપ માપ અને શ્રેણી સમજાવો. આ તમારો નેક્સ્ટ પ્રશ્ન છે. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપેલ છે. મીન્સ કે જો રાઇટ રૂલ્સ ઓફ વેરિયેબલ ચલોના નિયમ લખવાના છે. પછી સી ટોકન કીવર્ડ અને બીજું શું લખ્યું આઈડેન્ટિફાયર્સ એની ફાયરની શું છે તો કે વ્યાખ્યા પણ આપવાની છે. પછી છે ચલનું ઉદાહરણ સાથે સમજાવો. પછી 10મો પ્રશ્ન છે ટાઈપ કાસ્ટિંગ ટાઈપ કન્વર્ઝન ઉદાહરણ સાથે સમજાવો. બધા જ પ્રશ્નમાં તમારે આકૃતિ છે. આ બરાબર છે. આકૃતિ શું છે તો કે તમારે કમ્પલસરી દોરવાની છે. એ વસ્તુ તમે ખાસ એક તમારે ધ્યાન રાખવાની છે બધા મિત્રોને ખાસ એટલે ખાસ કે એમાં કોઈ પણ મિત્રોને ટેન્શન લેવાની કશું પણ જરૂર છે નહીં. આકૃતિ વગર તમારા માર્ક્સ છે ને મિત્રો એ તમારા કપાશે. અને આકૃતિ દોરશો તો તમે 100% ઓછી મહેનતે તમને શું થશે તો કે સારામાં સારું પરિણામ છે ને મિત્રો એ તમને જોવા મળશે. એ મારી ગેરંટી છે. રેડી. તો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન તમે આગળ વધીએ તો 11 થી 15 પ્રશ્નો. બીટવાઇઝ ઓપરેશન ઉદાહરણ સાથે સમજાવવાનું છે. બીટવાઇઝ ઓપરેશન ઉદાહરણ સાથે સમજાવવાનું છે. પછી ટર્નરી અથવા શરતી ઓપરેશન ઉદાહરણ સાથે સમજાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે તમારો
બરાબર. પછી છે લોજિક ઓપરેટર ઉદાહરણ સાથે સમજાવો. એ તમારો 13મો પ્રશ્ન છે મિત્રો. રેડી? એ પણ ખાસ કરી નાખજો. તો ગો ટુ સ્ટેટમેન્ટ ઉદાહરણ સાથે સમજાવવાનું રહેશે. ગો ટુ સ્ટેટમેન્ટ ઉદાહરણ સાથે સમજાવવાનું રહેશે. સ્વિચ સ્ટેટમેન્ટ ઉદાહરણ સાથે સમજાવો. ઓકે મિત્રો. આપણે થોડીક નવા છીએ એટલે આમાં થોડીક પ્રોબ્લેમ થઈ છે. આની જગ્યાએ વ્હાઇટ બોર્ડમાં ઘણા બધા મિત્રોને એવું હતું સર કે એની જગ્યાએ તમે આમાં અમને કરાવો તો શું થાય? તો કે આરામથી અમને નવું મટીરિયલ છે નવું વ્હાઇટ બોર્ડમાં મીન્સ સમજાય તો મજા આવી જાય. એટલા માટે સ્પેશિયલ આપણે અલગ તરીકો છે એ અપનાવ્યો છે. જેથી કરીને તમને મજા આવે પણ નવું શીખવા મળે તો સારું રહેશે મારા માટે તમારા માટે. નેક્સ્ટ વાત કરીએ તો જો આ છે બીજા ઇફ લીડર ઉદાહરણ સાથે સમજાવવાનું છે. પછી વાત કરીએ ફોર લૂપ ઉદાહરણ સાથે સમજાવો. પછી શું છે? તો કે જો લૂપ છે ને એના બે વચ્ચે તમારે શું તો કે આ બે વચ્ચે તમારે તફાવત આપવાનું છે. લૂપ તફાવત. બરાબર છે? એ ખાસ ધ્યાન રાખજો. પછી બ્રેક અને કન્ટિન્યુઅસ સમજાવવાનું છે. પછી વિવિધ પેટર્નના પ્રોગ્રામ લખવાના છે. રાઇટ પ્રોગ્રામ ઓફ ડિફરન્ટ પેટર્ન. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમે જે અનુકૂળ લાગતું હોય તમે કરી શકો છો. પછી વાત કરીએ એરેની વ્યાખ્યા આપવાની છે. એરેની લાક્ષણિકતાઓ એટલે ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક કહેવાય. એરે શું છે અને એરેની કેવી રીતે ઘોષિત અને પ્રારંભિત કરવી એ. પછી એરે એલિમેન્ટ વાંચવું અને પ્રદર્શિત કરવા માટેના પ્રોગ્રામ તમારે લખવાના છે. આ તમારા માટે ટોપ 25 પ્રશ્નનું સારામાં સારું કહી શકાય ને જીટીયુ એક્ઝામ માટેનું બેસ્ટમાં બેસ્ટ. સોરી મિત્રો એક જ મિનિટ કે જીટીયુ એક્ઝામ માટે શું કહી શકાય તો કે સારામાં સારું મટીરિયલ છે મિત્રો. કે તમારે વાંચવાનું છે ને સારી રીતે આટલા પ્રશ્નો છે મિત્રો એ તમારે કરી જવાના છે. જેથી કરીને કોઈ પણ મિત્રોને પાસ થવામાં પ્રોબ્લેમ ન હોય. જે મિત્રો સ્ક્રીનશોટ બાકી હોય પાડી લેજો. અને મારે આશા છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ કોમ્પ્યુટર સેમેસ્ટરનો બેઝિક અને સાવ સહેલો વિષય છે. તો બધા મિત્રોને આમાં આરામથી વાંચી અને સારામાં સારી રીતે તૈયારી કરવાની છે. ઓકે. બીજો કોઈ કંઈ પ્રશ્ન હોય તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બટ તમારે જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. સ્પેશિયલ ખાસ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી દ્વારા ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે મટીરિયલ છે તૈયાર કરવામાં આવ્યું છે. તો આશા રાખું છું કે આ સાથે બધા પાસ થઈ જશો. બીજો કોઈ કંઈ પ્રશ્ન હોય કોઈ પૂછવું હોય તો પણ મને કોમેન્ટ કરી શકો છો મિત્રો. કોઈને કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે જીટીયુ એક્ઝામમાં કઈ રીતે તમારા માર્ક્સ કપાય છે. સૌથી પહેલાં તો એ કે બધા મિત્રો છે આકૃતિ છે ફ્લો ચાર્ટ છે ફિગર છે દોરતા નથી. એના કારણે ઓછી જો વાંચ્યું બધા મહેનત કરી પણ આકૃતિ ફિગર એક પ્રશ્નમાં ના હોય ને એટલે સાવ ઓલું લાગે મિત્રો. આપણે કેમ લગ્નમાં કે મેરેજમાં કે ફંક્શનમાં જઈએ મસ્ત ટકાટક સ્પ્રે બ્રે છાંટી અંતર મંતર લગાવીને જાય બરાબર છે પરફ્યુમ વગેરે બધું તો કેવું મસ્ત રૂપાળા લાગે ને મજા આવી જાય બાકાજી બોલાવવાની રેડી. તો એ રીતે આમાં પણ પ્રશ્ન સાથે થિયરી સાથે તમારે આકૃતિ સ્કેચ ફિગર બને એટલું દોરો. તમને ઓછી મહેનત સારામાં સારા માર્ક્સ છે ને જોવા મળશે. મારી ગેરંટી વોરંટી છે 100% અને આપણી લેંગ્વેજ છે એન્જિનિયરિંગની ખાસ તો દોરજો. હવે બીજું એ કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. બરાબર જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. અને કઈ રીતે લખવું એ પણ ચેનલ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવેલ છે. કોઈ ટેન્શન જોઈ લેવાનું છે. બધા કમ્પલસરી બધી સબ્જેક્ટમાં કોમન લાગુ પડશે. ત્રીજું એટલું પોઈન્ટ વાઇઝ અને બધા મિત્રોને ચોખ્ખું લખવાનું છે ખાસ બરાબર છે. ચોથું તમારે સિક્વન્સમાં બધા પ્રશ્નોને લાઇનમાં લખવાના છે બાકાજીની એ પહેલા પાંચમો લખ્યો પછી બીજો લખ્યો પહેલો ચોથો ત્રીજો એમ નહીં સિક્વન્સ પકડી રાખો. આટલી વસ્તુનું ધ્યાન રાખશો તમને સારામાં સારા 5 કે 10 માર્કને એવો સારો એવો ગ્રો જોવા મળશે ને પેપર ચેક કરવાવાળા સરસ એને પણ સારું મજા આવશે. અને એટલીસ્ટ તમે થોડુંક લખતું લખ્યું હશે તો પણ માર્ક્સ દેવાનું મન થશે. એ બધી બેઝિક વસ્તુ છે એ તમે ધ્યાન રાખો અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સબ્જેક્ટમાં બધા મિત્રો પાસ થઈ જાઓ. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને તમારે સેમેસ્ટર 1ના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે જેથી કરીને તમારે 6 સેમ લગી તમારે એના ગ્રુપમાં બધી મટીરિયલ છે એ મળતું રહેશે. આપણે સેકન્ડ સેમ કમ્પ્લીટ મીન્સ કે પહેલું સેમ કમ્પ્લીટ થશે પછી એની જગ્યાએ બીજું સેમ કરી નાખશે ગ્રુપનું નામ એમ કરતાં કરતાં તમારે જોઈન્ટ બીજા ગ્રુપમાં હવે થવાની જરૂર નહીં પડે. તમારે એકવાર સેમેસ્ટર 1ના ગ્રુપમાં જોઈન થઈ જવાનું જેની લિંક તમને નીચે આપેલ છે ને જીટીયુની એટલું જ અપડેટ અને માહિતી માટે સ્પેશિયલ એક બનાવેલ છે આપણે વોટ્સઅપ ચેનલ જીટીયુ માટે તેમાં બધી માહિતી મળતી રહેશે. એમાં જોઈન થઈ જાઓ તો દોસ્તોને કનેક્ટ કરી આપજો. અને હવે કોઈને કંઈ ડાઉટ કર્યો હોય પ્રશ્ન હોય પૂછવું તો મને કોમેન્ટ કરજો. જો તમારો વધારે સપોર્ટ અને સારા એવા વ્યૂ આવશે બરાબર છે ને તમારે જરૂર હશે વધારે સંખ્યા થશે તો અમે તમને આન્સર સાથે આ સબ્જેક્ટનું સોલ્યુશન પણ કરી આપશું. તો બધા મિત્રો કોમેન્ટ કરો કે સોલ્યુશનની જરૂર છે તો હું સોલ્યુશન પણ તમને કરીને આપીશ. ઓકે. અને આશા રાખું છું બધા પાસ થઈ જશે. કંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તેને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે.
તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આવી રીતના કોમ્પ્યુટર સેમેસ્ટરના બધા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો. તમને કંઈ ડાઉટ કરી હોય, પૂછવું હોય તો પણ કોમેન્ટ કરજો, અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં પણ કોમેન્ટ અથવા મેસેજ કરી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ.